વકર્યો છે। સુરતના 7 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે। મુંબઈથી પરત આવેલા વૃદ્ધ સહિત 7 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે 2 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 5 હોમ આઇસોલેટ થયા છે। તો અત્યાર સુધી સુરતમાં 35 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે। વેસુની 44 વર્ષીય ગૃહિણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। તો કોરોના વકરી રહ્યો છે। 5 લોકો હોમ આઇસોલેટ થયા છે। સુરતમાં ગુજરાતમાં કોરોનાએ માથું ઉંચક્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, સુરતમાં એક સાથે 7 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે। શું છે સ્થિતિ હાલ સુરતમાં કોરોનાને લઈને? જી બિલકુલથી સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં છેલ્લા 1 સપ્તાહમાં જે કોરોનાના જે કેસો છે તે સતત વધી રહ્યા છે। બીજી તરફ નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડને લઈને અલગથી જે આઇસોલેશન જે વોર્ડ છે તે પણ કાર્યરત કરી દેવામાં આવ્યો છે। ગત દિવસની વાત કરીએ તો સુરત શહેરમાં 7 જેટલા જે દર્દીઓ છે તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે। મહત્વની વાત છે કે પાલના જે તબીબ છે તે પણ કોરોના પોઝિટિવ આવ્યા છે। આ સાથોસાથ મુંબઈથી પરત આવેલા જે વૃદ્ધ સહિત 7 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે। 2 દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, જ્યારે 5 જેટલા જે દર્દીઓ છે તે હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે। જે રીતે આ કેસોની સંખ્યા વધી છે ત્યારબાદ આરોગ્ય તંત્રની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।